અમદાવાદમાં ખૂની ખેલ ચાલુ. અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશન નિહદ વિસ્તારમાં મુસ્લિમ યુવાનની હત્યા કરી. આરોપી ફરાર. પૂર્વ વિસ્તારમાં બન્યો હત્યાનો બનાવ. કેડિલા બ્રિજ પાસે એક મુસ્લિમ યુવાનની કરાઈ હત્યા. અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી કરી હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. મરનાર બહારનો વ્યક્તિ હોવાનું સામે આવ્યું. પોલીસ દ્વારા મૃતકના પરિવારને કરાઈ જાણ. અદાવતમાં હત્યા કરાઈ હોવાનો અંદાજ. પોલીસ તપાસ અને સીસીટીવી તપાસમાં વધુ માહિતી સામે આવી શકે છે. હાલ પોલીસે મૃતકના પરિવારને જાણ કરી પીએમ હાથ ધરી. ગુનો નોંધવા સાથે વધુ તપાસ હાથ ધરી. બનાવ બન્યો છે, કઈ જગ્યાનો બનાવ છે, શું છે સમગ્ર હકીકત? ઈસનપુર પોલીસ સ્ટેશનના કેડિલા બ્રિજ ની બાજુના રોડ ઉપર હત્યાનો બનાવ બનેલો છે અને આ બનાવમાં મરણજનાનું નામ છે એજાજ ખાન પઠાણ, જેઓ નરોડા પાટિયા રહે છે અને તેમની પત્ની કે જેઓ વટવામાં રહેતા હતા, તેમને જરૂરી પૈસા અને કપડાને આપવા માટે રાત્રિના ગયેલા અને પરત આવતા કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમનો ખૂન કરેલો છે. કઈ રીતે આ હત્યા કરવામાં આવી છે સાહેબ? એકલા હતા કે અન્ય કોઈ તેમની સાથે હતા કે કેમ? એ હાલમાં એની તપાસ ચાલુ છે અને સીસીટીવી ચેક કરવાના પણ ચાલુ છે. એ બાબતે હથિયારમાં હાલમાં બનાવવાળી જગ્યાએથી છરીનું કવર મળી આવેલું છે અને બાકી એફએસએલની ટીમને બોલાવીને આગળની કાર્યવાહી, તેમાં સીસીટીવી જોવાની કાર્યવાહી ચાલુ છે. ઓકે.